એલેક્સ આવ્યો. અરે કોની પાસે આવે છે? એલેક્સ મારી પાસે નહીં આવે. બસ એલેક્સ બસ એલેક્સ એલેક્સ બસ એલેક્સ બસ. હા ઓ મારી પાસે નહીં. શાંતિથી ચલાવજે અને ઘરે પહોંચી જાજે. ફોન કરજે ઘરે પહોંચીને. ના પૂછડી છે જો સિયા માટે મસ્ત મજાની ઢીંગી લીધી હતી. 1 2 3 ચાલો સિયા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજે વાસી હેપી બર્થડે. થેન્ક યુ. ઓ સિયા તું ફુગા ફોડવા માંડી મને પૂછ્યા વગર ગઈ વાર. અને સિયા આજે રોકાણી છે અને આ નાની સિયા છે ને, સોરી મોટી સિયા છે ને, આ કે હું ફુગા ફોડવા છે મારે. તો કન્ટિન્યુ ચાલો આજે ફુગા પાર્ટી. ફોડ થાકી જવાની છે આડી. ફૂટ ભાગી જાય. ઉભી રહે. હાલો વધારે કોણ પડે? હાલો 1 2 3 હાલો સિયા. હજી નીચે 3 હોયા ગયા. વાહ પકડી નામ દે નાખી દે. હજી બાર કેટલા બધા છે? આ કોણ ને સિયા ફોડ. એ સિયા કેમ બોલે? સિયા લો તમે ખૂણો. નામ કરે. જાવી પૂરા. સિયા હજી પડેલા હતો. સિયા પડ નાખો. હાલો વાહ સિયા ઈ હું થયું ફુસ. છેલ્લે સિયા ને હોઈ ગયું. તો ફાઇનલી બધા ફુગા પૂરા થઈ ગયા ને હવે ઘરનું કામ ચાલુ કરું. ઓહો સિયા ભરી ગઈ. ફોડો ફોડ સિયા. બના ફોડ નહીં બા હેઠે અહીંયા. વાહ હવે એને ફાવી ગયું ફુગા ફોડતા. તો આખું ઘર કમ્પ્લીટ કરવાના છે. હજી 2 ફુગા રહી ગયા. નથી ફોડવાના. આખું ઘર કચરો કર્યો અત્યારે. આ કોણ સાફ કરશે હવે? તાજે હેપી બર્થડે છે ઉખેડ નાખવાલો અને ફટાફટ બીજા 2 ફુગા તો આમ રસ્તામાં પડ્યા છે. અને આ બધું કમ્પ્લીટ કરો એટલે હરખું કરી નાખી. જો આપણને ટેપટી આરામથી નીકળી જશે. કલર નહીં આવે. હા તો એ બધું તો કે દાડી હું કરી નાખું. અહીંયા તોરણ બનાવ્યું અશોકભાઈ. એન્ટ્રી ગેટ લાવવા જો ને બાકી એવું નથી રાખવું કાંઈ. હો સારું જવા દો. સાફ કરી રાખો. હાલો રૂમ હું એડિટિંગ કરવા જાઉં. અહીંયા બ્લોગમાં તો ધ્યાન. આનું કામ થઈ એમ છે. એક મિનિટ હાલો લાઈટ શરૂ કરો. સિયા હેપી બર્થડે તું યુ કરો જલ્દી. ધમાકાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. એવું ન કરાય કે તો ન કરાય. સિરિયસ થઈ ગઈ. ઓ મેં અરે તો ભલે. સિરિયસ થઈ ગઈ. કાનમાં જ નીકળતું. હાલો હું એડિટિંગ કરી નાખ. એટલો કચરો કાઢ્યો છે અંદરથી. હજી તો ઘણું બધું બાકી છે. આ ફોટોને સાફ કરીને પલક તો હું ઉપર ચડાવી દઉં. હા ધૂળ છોટી છે એમાં. ફુગા નથી ફોડવા આવે. પૂરા થઈ ગયા. કેમ શેઠ કેટલા છે? તો ફોડવા નથી. હમણાં ન જાવ, વરસાદ ચાલુ છે એટલે ન જોવે, પલ્લી જોવે. હો
પલક ને ક્યાં આવ્યા રે સિયા? પલક ને મગજ છે સિયા? શરમાઈ ગઈ. સિયાન મગજ છે? પિયાન તો છે જ ને, પિયા મગજ છે. શરમાય તો જોઈ. આ ફોટો મેં લોકો ઉતાર્યું તો ઘર આખું ખાલી ખાલી લાગે, ઘરમાં કઈ છે નહીં ને એવું લાગે છે. તો એ સાફ એટલું થયું છે, એટલું બાકી છે. આ બટેટું લઈને અમે ક્યાં જઈએ તમને ખબર છે? આ બટેટું લઈને અમે છે ને ગાડીના કાચમાં ઘસવા માટે જાય છે, થારના ઘસવા માટે. જોઈએ છે કે આ ફેક્ટ આવે છે, ખબર હોય તો યુટ્યુબમાં વિડીયો આવતા હોય કે આ ઘસો ને રીલ્સ આવતી હોય તો એ કે પાણી ન અડે. તો આપણે જો રૂબરૂ આ જોવાનું છે બટેટા ઘસીને, પછી આપણે રાજુલા જવાનું છે. ત્યાંથી રાજુલા નથી જવાનું. તમે ઘસો કેવું લાગે છે? અહીંથી આગળ દેખાય ને ફેર પડશે કે નથી પડતો? હા, ફેર તો લાગવા માંડ્યો. યુટ્યુબમાં થાય એવું શું કહેવાય, રીલ્સ આવે એવું થવા માંડ્યું. પણ એમાં પાણી લાગે તો ખબર પડે ને. પાણી નામી ને બસ એટલું રાખીએ, પાણી નામી ઉભેર. હવે પાણી ભરતો વાલો. સવારમાં કંઈ કામ નથી તો આ કામ કરી શકીએ. ઘરનું કામ થઈને પછી આપણે મોલ જવાનું છે. નાખો તો અશોકભાઈ પાણી જોઈએ આડી. ઓલા પણ નાખો પછી એમાં સેમ જ લાગે કે નહીં? હા જો ઓલા પણ જો પાણી થતું જાય છે, આ નથી રહેતું. જો હા સાચી વાત છે, ફેક્ટ સાચો પીડ્યો. નહીં બરોબર ફેર તો પીડ્યો. જુઓ આ સાઈડ જુઓ, અહીંયા જુઓ ક્લિયર રહી છે. આ સાઈડ ક્લિયર રહી ગયું. ઓલા પણ નાખ્યું તો ત્યાં પાછું તો ઝાખું થવા માંડ્યું. બધે ઘસી નાખીએ વાલો ફટાફટ. સાઈડ નો કાચ ચેક કર્યો, પાણી નાખો તો અશોકભાઈ. હા વાઇપર ઘસીને જોઈ નાખો તો અશોકભાઈ. આમાં ક્લિયર રહે. વાઇપર ઘસીને જોઈ લઈએ આપણે વાઇપરમાં કેવું લાગે છે. અત્યારે અમે લોકો અગાસી આવ્યા હતા, અગાસી ઉપર સિયા નાવા આવી. એટલે સિયા લઈ લઈએ બાજુમાં. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં. થોડું એમને શોપિંગ કરવાનું છે અને થોડું અમારે પણ વસ્તુ લેવાની છે. એના માટે અત્યારે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં. પછી જવાનું છે ગામડે એમને મૂકવા માટે અને પછી પાછું આવતું રહેવાનું છે આપણે ભાવનગરમાં. કેમ કે આપણે અહીંયા પણ થોડું કામ છે, ધમુને વિડીયો ને બધું એડિટિંગ ને બધું બાકી છે. તો ફટાફટ પાછું અહીંયા આપણે આવતું રહેવાનું છે. ચલો જઈએ. ડીમાર્ટમાં શું શું લેવાનું છે લખી નાખ્યું છે. હાલો ફટાફટ બેઠો. તો ડીમાર્ટ જવાનું છે ને. ઓલું પાછળનું હેપી બર્થડે છે ને ભાઈબંધનું છે. તો એ ભાઈબંધને દેવાનું છે. તો એ ભાઈબંધ લેવા પણ આવે છે. તો પલક ને અશોકભાઈ ને બધા અશોકભાઈ ઘરના બધા ખરીદી કરે. તો અમે કીધું આપણે ડીમાર્ટમાં તમે ખરીદી કરો તો હું દેતા હું. જીવડું ક્યાં આવ્યું? ખાઈ ગયું કે તને? પૈસા ખાઈ ગયું? પૈસા ખાઈ ગયું કે જીવડું? તો છે પૈસા. જન્મ દિવસ નહીં, બર્થડે. જન્મ દિવસ, બર્થડે, જન્મ દિવસ, બર્થડે, જન્મ દિવસ કહેવાય. બર્થડે બર્થડે કહેવાય. બર્થડે કહેવાય કે જન્મ દિવસ કહેવાય? મને બોલાવતી બંધ થઈ ગઈ. ખબર છે આ માથું ખાઈ જાવ. સિયા બર્થડે છે કે જન્મ દિવસ છે? જન્મ દિવસ. કોનો? મારો. કેદી થયો? હા કેદી? હું પણ કેક ખાઈ ગઈ. બર્થડે છે તારો કે જન્મ દિવસ છે? જન્મ દિવસ. હેપી બર્થડે કે જન્મ દિવસ? ટુ યુ કે તો ટુ યુ. તો અમે લોકો પહોંચી ગયા છીએ ત્યાં ડી માટે. તો ચાલો ફટાફટ. સિયા તારે શું લેવાનું છે? સાયકલમાં. એને સાયકલમાં બેઠવું, રેકડીમાં બેહવું. સિયાને એની સાયકલ મળી ગઈ. ડી માર્ટમાં જે એટલો સામાન લેવાનો છે અને જે લેવાનો બાકી છે હજુ બી બાકી જોઈએ કઈ લેવાનું છે તો લઈએ. ફાઇનલી બધો સામાન લેવાઈ ગયો છે અને સિયા માટે ઢીંગી લીધી હતી. ચાલે દઈ આવ સિયા. શું કહે? આનું મોઢું કેમ આમ થઈ ગયું? જો સિયા માટે તું તો જો આ બાજુ પણ તું હી બસ જોસ. બોલો. જો સિયા માટે મસ્ત મજાની ઢીંગી લીધી હતી. કેમ કે આની આપીએ જીત જા. કરે ઓલું લેવું આ લેવું તે. કેટલી મસ્ત છે જો. સિયા તારા માટે કેવું લાગ્યું ઈ કે પેલા તો નથી દેવી. કેવી છે ઈ કે? કેવી છે ઈ તો કે? તને ગઈમી? ગઈમી? કેવી છે? મસ્ત. બહુ. તાર જોતી છે આ? થેન્ક યુ કે પેલા? વેલકમ. મારા માટે હું લીધું તે? હે? રૂપિયો છે. ઉપર એસી ચાલુ છે એટલે અહીંયા બેઠો તો હું બાજુમાં આવી તો ઊભો થઈ ગયો. શું કાનમાં છે? કેમ બીવે આટલું બધું? હા અહીંયા વચ્ચો વચ્ચ બેઠો તો. આ જો એસી ની હવા ખાઈ જો. વ્યવસ્થિત મૂકજો, ગડબડ ન થવી જોઈએ કઈ. તારે બેઠવાનું હું એકલો મૂકીને આવું તો અહીં રહેજે.
ના તમારું કે અડધું તોડફોડ જો બિસ્કિટ નો ઘા કરે બિસ્કિટ ખાવા ટાણે બટકા વીણવાના ઈ માણા ઈ મારું તેદી માલું માલું તેદી તો દ્યો જો તું ગાઈઝ ને બતાડું ગાઈઝ જો એ બાપા ઈ ગિફ્ટ જો ગાઈઝ મેં મારા માટે ટેડી લીધું છે તો હું એમને બર્થડે ગિફ્ટ આપી આ નાની અમથી કાઈ વાંધો નહીં નથી દેવાનું હું લઈ દેવાનો તો પણ મારું કીયું કર્યું એ વાંધો નહીં પાછું એવું તો મૂકી આવું સિયાન આપી દઈ બસ સિયાન આપી દે તોય તને હવે લઈ દેવાનું એમ થોડી હાલે તને લઈ દેવાનું તો પણ તે મેં કીધું કે આ રહેવા દે હું તને સારું લઈ દઉં તે માની નહીં હારું પણ મેં કીધું ખોટા એટલા મોંઘા ખર્ચા કરાવવા સારું ને હવે નહીં લઈ દઉં એ કઈ તો દીધું મોંઘો વર્ષો નહીં કરવાના પણ વાંધો નહીં એક ખર્ચો કરશો તો એટલું બધું મને ઈશ્યુ નથી એક ખર્ચો ખાલી થાય તો જા દુબઈ જા હા કામવાર દુબઈ કેટલી વાર હું જઈએ કા ઓટોમેટિક હું મૂકતો સામાન દુબઈ જવાનું શૂટ લઈ સામાન આવવાનું છે મૂકવા એટલે તો હું વાર લગાડશો ભાઈ સામાન મૂકી આવી મેં તો એટલો બધો સામાન મેં તો લઈને ક્યાં જાશું આપણે તો મૂકી આવી અત્યારે મેં તો આશા દીદી ને અશોકભાઈ ને અહીંયા છે તમે તો ફટાફટ અમે સામાન મૂકી આવીએ તારા નો આવું મેં ના પાડી તો આવી પાછળ બોલો ફટાફટ મુકાઈ જાય એટલે નકર વાર લગાડશો તું એકલી ચડાવવાની કેટલો સુમન્સ ગોટા પોટા કરીને મૂકી દીધું અત્યારે તો ગરમી થઈ ગઈ ગાઈસ જીપીએસ ઓકે બહુ ગરમી છે 12:30 તો આઈને વાગી ગયા 12:30 થોડી થયા 1 વાગ્યો કમ્પ્લીટલી 1 વાગી ગયો ઘરે બધો સામાન ચડાઈ દીધો છે ઉપર લઈ આવ્યા છે ઓહ સોરી તાઈનો ટેડી કાઢે ટેડી કાન કાપી ને હાલો ઉભા રહો પેલાનો કાન થોડી કટ કરવાનો તો કાન કાપવાનો હોય કાન નતો એનો ઓ સિયા તો છે પલક જેવો આમ જો ફોટો આમ રાઈ ફોટો પાડી કેવું મસ્ત તમે લઈ દે તેના કરતા મસ્ત મેં લીધું જો આને પૂછડી છે જો તો એતન જો ટા એતન છે જો ઓય ઈ ગઈને ગ્લુ મારેલી થોડું કોઈ નીકળી જાય ઘરે આવવાનું છે અશોકભાઈ વાટે છે ને છે ને કાંઈ કેવું પડે બર્થડે ગિફ્ટ આપી દીધું મેં ઢીંગલા માની ગિફ્ટ બાકી છે હજી 200 રૂપિયા બર્થડે બધું ગિફ્ટ લેવાનું હે મસ્ત બધું ડી માટે પહોંચી ગયા ને સિયા પણ આવી ગઈ છે સિયા ફુગા ઉડાડતી હતી ક્યાં ઉડાડતા એક ફરી ઉડાડીને દેખાડતા બધાને બધા છોકરાઓને તમે આવું લેજો એમ કહી દે ઓહો ઓલા આંખમાં આવ્યું ઓય બાપા મારી આંખમાં ઉડાડ્યું સિયાએ તો આવું બધા લઈ લેજો એમ કે આવું બધા લેજો એમ કે વિડીયો કહી દે આવો બધા લઈ લેજો તમે કે તો બધા છોકરા લેજો એમ કે ખરાબ થઈ જાય છે ઇમેજથી કામ કરી જો માની ભૂખ ઉમર ઓય બાબા પલક ને એ લોકો ધાણી લેવા ગયા અને ધાણી લઈને હજી ન આવ્યો મારે જવું પડ્યું પાછું લેવાનું હાલો ને હવે બસ 5 મિનિટ આજ કરી દો ને વચ્ચે વાળો અમારે કયા ખાવા માર કાંઈ નથી ખાવું તમે હાલો બસ હા બપોરનું ખાવાનું ભેગું નહીં થાય એટલે ધાણીમાં આજનો દિવસ આજનું ટાણું હાલી જાય તો ફાઇનલી પોપકોર્ન આવી ગયા છે તો હાલો પોપકોર્ન ખાઈને આજનો દિવસ કાઢી નાખવાનો છે બચી ગયું અહીંયા સુધી આવી ગયું કાંઈ મને નીચે ક્યાં ગાડીમાં જ પડત ને ખાઈ લેવાનું નીચે કેટલું ખરાબ છે આમ તો જો જો મસાલો સમજવાનો પરમ દિવસે પલક હોટલમાં જમવા ગયા ને પલક ને અમે ધનેડું આવ્યું ધનેડું ચોખાની અંદર કા તો શું આખું મૂડ બગાડી નાખ્યું ખાવાનું મેં તો મૂકી દીધું પછી ગામડે જઈ રહ્યા છીએ તો ધમુ ધીમે ધીમે ચલાવે છે તો મેં કીધું હું ચલાવી લઉં ગાડી અને આ હાલ તું જો ને ઓય બાપ રે ભાઈ ગાડીની હાલત તો જો કેટલી ગાડી ખરાબ થઈ ગઈ પલક શાંતિથી ચલાવજે અને ઘરે પહોંચી જાજે ફોન કરજે ઘરે પહોંચીને અચ્છા તમે નથી આવતા ને ના ના ઓકે તમે અહીંયા બેઠો એવું લાગે છે ઠીક છે મહાદેવ સરિયા લઈ જવાનો જુગાડ ડ્રાઈવરે છે ને 80 કિલોમીટર ગાડી ચલાવી છે અને ડ્રાઈવર ચેન્જ થવાના છે કેમ લાગ્યું એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો ડ્રાઈવરનો પહેલી વાર 80 કિલોમીટર ગાડી ચલાવી છે મહુવાની બાજુમાં 80 કિલોમીટર સુધી મેં પેલા છે ને તું હેર હરકા કર બોલી લે આજે ફર્સ્ટ ટાઈમ છે ને ગાડી મેં આજે ફર્સ્ટ ટાઈમ મેં છે ને 80 કિલોમીટર 80 આઠડો અને મીંડી આજે એટલા કિલોમીટર સુધી મેં પહેલી વાર ગાડી ચલાવી બહુ મજા આવી મારા એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો
એમ થાય કે બધી જગ્યાએ આટલા મોટા મોટા રોડ બને ને કે મને જ ચલાવવા મળે, ધમણ ગાડી ચલાવવા જ ન મળે. એમ થાય એમાં બહુ મજા આવે. ઓલી સાઈડ આપણે હરિદ્વારની ઈ સાઈડ જાય ને ત્યાં તો એટલા મોટા મોટા રોડ હોય ને કે બહુ મજા આવે. પણ એ 4 પટ્ટીની લાઈન હોય ને એમાં 4 પટ્ટી ઉપર ગાડી ચાલતી હોય એટલે અહીંયા તો ન ચલાવે કેમ કે અહીંયા સીસીટીવી કેમેરા હોય એવું બધું છે. આ સાઈડ તો ચલાવવા મળે. સીસીટીવી તારે શું લેવા દેવા? ફોટો પડી ગયો ને મેં આમ કર્યું તો ફોટો ખબર એક ભાઈનો ફોટો આવ્યો હતો એને કંઈક શું બેલ્ટ નતો મારેલો તો કેમેરા બાજુમાં આવ્યો ને તો આમ કરીને ફોટો પાડ્યો આવ્યો. તો તારે તો બેલ્ટ મારેલો હોય ને. હા મારે. સારું ચાલો નાસ્તો કરવો પડશે ને બહુ પહોંચી ગઈ છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. પહેલા તો મહાદેવને લીધો જ નથી હજી. શું કયો? ઘરે પઈ ગયો વ્લોગ લીધો નહીં તો પાછો લીધો. તો અત્યારે અમે લોકો સીધા આવ્યા હતા સિયા પાસે. સિયા અને એમને લોકોને ઘરે મૂકવાના હતા એટલે પહેલા એમના ઘરે આવ્યા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મહાદેવ પાસે. મહાદેવને પગે લાગીને આપણે જવાનું છે એલેક્સ પાસે. આજે કેટલો બધો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક 1 થી 2 મંથ થઈ ગયા છે એલેક્સ પાસે નતા ગયા. તો અત્યારે એલેક્સ પાસે જઈ રહ્યા છીએ. તો કેવી એટલે આ કોણ માણસ આવી ગયું બીજું? ટી શર્ટ બદલી ગયું. મારું ટી શર્ટ ક્યાં ગયું? મને નથી ખબર. મેં ઓલું ઊન વાળું ટી શર્ટ પહેર્યું હતું તો મને એમ લાગતું મને કોઈ વીંટવી દીધો ઊનથી. તો ગરમી બહુ થતી હતી એટલા માટે અશોકભાઈ નું ટી શર્ટ લીધું હતું. કેવું લાગે જરા કોમેન્ટમાં કહેજો. મસ્ત લાગે છે. સારું લાગે છે. તો અત્યારે લોકો અમે જઈ રહ્યા છીએ. અત્યારે લોકો અમે અત્યારે અમે લોકો જઈએ છીએ એમ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમે એલેક્સ લોકો પાસે. નો બોલ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એલેક્સ પાસે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એલેક્સ પાસે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એલેક્સ પાસે. અમે જઈ રહ્યા છીએ એલેક્સ પાસે. મહાદેવ પાછું પૂછી ગયા તો મહાદેવ ને હવે અત્યારે પગે લાગી લઈ. હર હર મહાદેવ. મમ્મી ને લોકો ગયા હતા જાત્રા કરવા તો એ આવી ગયા છે. તમે સાથે સાથે એમને મળતા જઈએ. બંગડી ની એને આટું છે ને રમકડા આપી ગયા. હાલ હરેમાં રાખજે. અને બંગડીની જરૂર નથી, રમકડાની જરૂર છે. કોના છે? થાકી ગયા કે? ફાઇનલી અમે લોકો અત્યારે એલેક્સ પાસે પહોંચી ગયા છીએ અને એલેક્સ પાસે જઈએ છીએ અંદર. એલેક્સ આવ્યો. એલેક્સ એ લસરી ગયો. એલેક્સ આવ્યો. અરે કોની પાસે આવે છે? એલેક્સ મારી પાસે નહીં આવે. બસ એલેક્સ બસ એલેક્સ બિટ્ટુ બોસ. એલેક્સ બાપા નહીં હું તો ઓળખું છું તને. હાલે ફોન પકડ. હાલે બિટ્ટુ એ દરવાજો. એલેક્સ ઓ બાપ. એલેક્સ બસ હવે મારા કપડા આમ જો. બસ એલેક્સ બસ. મદીકો હા તું તો મોટો થઈ ગયો. ઓ મારી પાસે નહીં. એ બટકો કેમ ભરસ? એલેક્સ બટકો પણ નહીં ઓય પઈ તાર કરવાનું છે ઈ કે દેવા રોડી દે બિટ્ટુ. હાલે એલેક્સ આગળ. એ મારું બચ્ચું કેમ વાયડો કેમ થઈ ગયું છે? આમ જો મમ લેવા. આપણે કે ઓલું બિસ્કિટ ખાવું ને રોયલ વાળું. સાઈન લોજી નથી ગયો. આપણે રોયલ વાળું બિસ્કિટ ખાવાનું છે. કોને ખાવું? આમ જો એને સમજો ભાઈ આમ જો. ડીમાર્ટમાં જઈ રહ્યા છીએ. સિયાને થોડું શું કહેવાય એમ હરકું બોલ પેલો સિયાને થોડું એમ નહીં.